નમો આયરિયાણમ. ઓમ નમો વજ્જાયાણમ. નમો લોએ સબ્બ સાહુણમ. એસો પંચણમુક્કારો સબ્બ પાવપણાસણો. મંગલાણં ચ સબ્બેસિમ. પઢમં હવૈ મંગલમ. ચત્તારિ મંગલમ અરિહંતા મંગલમ. સિદ્ધા મંગલમ સાહુ મંગલમ. કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારિ લોગુત્તમા અરિહંતા લોગુત્તમા. સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા. કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો. ચત્તારિ શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ. સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ. કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ. નિવ્વાણમગ્ગે વરજાનકપ્પં પાણાસિયાસે સકુવાઇદપ્પં. માયાં જીણાણં શરણં ગુહાણં નમામિ નિત્યં તિજગપહાણં. 12 નવકાર.
ગુરુવંદન ભાષ્યના 22 દ્વારમાંથી 10 દ્વારની આપણે વાત કરી. 11મું દ્વાર મુહપત્તિની પડી લેહણા, એ 11મા નંબરનું દ્વાર છે. અને એ પડી લેહણાની અંદર મુહપત્તિના 25 બોલ અને ત્યાર પછી શરીરની પડી લેહણા એના પણ 25 બોલ. આ રીતે 12મું દ્વાર એ શરીરની પડી લેહણાનું છે અને 11મું દ્વાર તે મુહપત્તિની પડી લેહણાનું છે. એની પડી લેહણામાં સૌથી પહેલો દૃષ્ટિ પડી લેહણા. દ્રષ્ટિ પડી લેહણા વખતે આપણે સૂત્ર અર્થ તત્વ કરી શબ્દ હું એ બોલીએ છીએ. એટલે મુહપત્તિને ખોલીને સૂત્ર અને પાછળ એ રીતે કરીને અર્થ તત્વ કરી શબ્દ હું એમ કરીને મુહપત્તિને લલાટે સ્પર્શ કરવાનો હોય. તો આને આપણે દૃષ્ટિ પડી લેહણા કહીએ છીએ કે હું સૂત્ર અર્થ અને તત્વ એટલે કે એમાં જે ગૂઢ રહસ્ય છે એના ઉપર હું શ્રદ્ધા કરું. સૂત્ર 14 પૂર્વધર મહાપુરુષો કે મિનિમમ 10 પૂર્વના જ્ઞાની એનું રચેલું સૂત્ર કહેવાય. કારણ કે 10થી ઓછા પૂર્વના જ્ઞાનવાળા મિથ્યા દૃષ્ટિ પણ હોઈ શકે, માટે એનું રચેલું સૂત્ર ન કહેવાય. એટલે મિનિમમ 10 પૂર્વના જ્ઞાની અથવા ગણધર ભગવંતો એમનું રચેલું તે સૂત્ર અને એનું અર્થ અને તત્વ એના ઉપર હું શ્રદ્ધા કરું. ત્યાર પછી 6 ઉર્ધ્વ પફોડા. ઉર્ધ્વ પફોડા એટલે મુહપત્તિના છેડાને આપણે 3 વખત નચાવવાનો, તેને ઉર્ધ્વ પફોડા કહેવાય. દિઠ્ઠી પડીલેહ એગા 6 ઉડ્ઢ પફોડા. એટલે ઉર્ધ્વ પફોડાની અંદર મોહનીય કર્મ આપણને સંસારમાં નચાવે છે, માટે એ છેડાને 3 વખત આપણે નચાવીને સંકિત મોહનિયા, મિશ્ર મોહનિયા, મિથ્યાત્વ મોહનિયા પરિહરું. મોહનિયાના 2 ભેદ છે, દર્શન મોહ અને ચારિત્ર મોહ. આ દર્શન મોહ દૂર થાય ત્યાર પછી જ સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થાય. જો કે સમ્યક્ત મોહનીય કર્મ હોય તો એક ક્ષયોપશમ ભાવનું સમ્યક્ત્વ હોય, પણ અહીં શુદ્ધ સમ્યક્ત્વની વાત કરવી છે. એટલે 3 દૂર થાય તો જ ક્ષાયિક સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એટલે આપણે પડી લેહણા વખતે ભાવના એ ભાવીએ છીએ કે મારા 3 પ્રકારના આ જે મોહનીય કર્મ, દર્શન મોહનીય કર્મ, એને હું પરિહરું એટલે કે ત્યાગ કરું. અને બીજા 3 ઉર્ધ્વ પફોડા વખતે કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ પરિહરું. ઇન્દ્રિયોના વિષયો તરફનું આકર્ષણ એને કામરાગ કહેવાય. આપણા પુત્ર પુત્રી આદિ તરફનું આકર્ષણ એને સ્નેહરાગ કહેવાય. અને દૃષ્ટિરાગ એટલે જ્યાં એવો ગાઢ રાગ હોય કે જ્યાં દોષ પણ ગુણ રૂપે દેખાવા લાગે અને બીજાના ગુણ પણ દોષ રૂપે દેખાવા લાગે. આવા પ્રકારનો રાગ. કોઈકને એક સમુદાય તરફ રાગ હોય તો એ સમુદાયની અંદર ગમે તેટલા દોષો હોય પણ એને એ ત્યાં પણ ગુણ જ દેખાય. અને એના સિવાયના બીજા મહાત્માઓ અતિશય ગુણવાન હોય અને તેમ છતાં પણ કમ્પેરિઝનમાં એ એમ જ સમજે કે ભાઈ આ દોષવાળા છે. એટલે દૃષ્ટિ રાગ એને દૂર કરવો ઘણો કઠિન છે. કામરાગ ને સ્નેહરાગ જલ્દીથી દૂર કરી શકાય, પણ દૃષ્ટિરાગ જલ્દીથી દૂર થતો નથી. એટલે 3 પ્રકારના રાગ એનો હું ત્યાગ કરું. ત્યાર પછી અખોડા ને પખોડા. અખોડા એટલે જે આચરવાનું હોય એને અખોડા કહેવાય, જેને દૂર કરવાનું હોય એને પફોડા કહેવાય. તો 9 અખોડા હોય અને 9 પખોડા હોય. તો પહેલાના 3 અખોડા એને આપણે એ રીતે કહીએ છીએ સુદેવ, સુગુરુ, સુધર્મ આદરું. એટલે મુહપત્તિના બોલની અંદર આપણે પ્રતિજ્ઞા કરીએ છીએ કે જે સુદેવ એટલે જે ઈચ્છા વિનાના દેવ તે સુદેવ, મૂર્છા વિનાના ગુરુ તે સુગુરુ અને હિંસા વિનાનો ધર્મ તે સુધર્મ. બસ એને હું આદરું અને એનાથી ઓપોઝિટ હું પરિહરું. કુદેવ, કુગુરુ, કુધર્મ એનો હું ત્યાગ કરું. પણ ત્યાગમાં કોઈ દ્વેષ ભાવના નથી. દ્વેષ ભાવનાથી કોઈનો પણ ત્યાગ કરવાનો ન હોય. મધ્યસ્થ ભાવ રાખીને છોડવાનું છે કોઈને ઉપર. કારણ કે એક પણ જીવ તરફ અમૈત્રી ન હોય, જગતના બધા જ જીવો તરફ મૈત્રી હોય. એટલે માધ્યસ્થ ભાવ રાખીને ત્યાંથી ખસી જવાનું છે.
પણ એના તરફ દ્વેષાદી ભાવો આપણે કરવાના નથી. ત્યાર પછીના જ્ઞાન, દર્શન, ચારિત્ર, આદરું, એનો અર્થ જ્ઞાનાચારના 8 આચારો, દર્શનાચારના 8 આચારો અને ચારિત્રાચારના 8 આચારો એને હું આચરું એટલે કે એનું પાલન કરું. અને જ્ઞાન વિરાજના, દર્શન વિરાજના, ચારિત્ર વિરાજના પરિહરું. જે રીતે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર એની આસાધનાઓ થાય છે, એ બધી જ આસાધનાનો હું ત્યાગ કરું. ત્યાર પછી મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, આદરું, એટલે મન દ્વારા ધર્મ ધ્યાનની અંદર મનને જોડવું, આર્ત અને રૌદ્ર ધ્યાનથી બચી જવું, તે મનગુપ્તિ. વચનગુપ્તિ, મૌન રહેવું. અને કાયગુપ્તિ, કાયા દ્વારા જૈના ધર્મનું પાલન કરવું. આ ત્રણને આદરું. અને મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરું. મન દ્વારા આપણું આત્મા દંડાયા કરે તો એનો હું ત્યાગ કરું. એટલે મનથી પણ હું એવા વિચારો નહીં કરું કે જેથી કરીને મારો આત્મા કર્મથી દંડાય. વચન દ્વારા પણ હું સાવધ્ય ભાષા નહીં બોલું. કાયા દ્વારા પણ સતત જૈણા જ પાડીશ, પણ અજૈણામાં મારી કાયાને હું નહીં પ્રવર્તાવું. બસ આ 25 બોલ આપણા મુપત્તિના છે. એટલે મુપત્તિના બોલમાં પહેલા બોલને દ્રષ્ટિ પડી રહેણા કહેવાય. ત્યાર પછીના 6 બોલ એને ઉર્ધ્વ પફોડા કહેવાય. જે આચરવાનું છે એને 9 અખોડા કહેવાય. અને જે છોડવાનું છે એને 9 પખોડા કહેવાય. આ રીતે આ 11મું દ્વાર છે. ત્યાર જો પહેલા દ્રષ્ટિ પડી લેહણા એનો 1 બોલ, સૂત્ર, અર્થ, તત્વ કરી સદ્દ હું. ત્યાર પછીના 6 ઉર્ધ્વ પફોડા. ઉર્ધ્વ પફોડાના 6 બોલ, જે મોહનીય કર્મ આપણને સંસારમાં નચાવે છે એ મોહનીય કર્મને આપણે નચાવવાનું. એટલે સંકિત મોહનિયા, મિશ્ર મોહનિયા, મિથ્યાત્વ મોહનિયા પરિહરું. અને કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ પરિહરું. ત્યાર પછી જ્યાં આચરવાનું છે એને અખોડા કહેવાય, જ્યાં છોડવાનું છે એને પખોડા કહેવાય. તો આચરવામાં પહેલા 3 અખોડા, પછી 3 પખોડા, વળી 3 અખોડા, 3 પખોડા, 3 અખોડા, 3 પખોડા. આ રીતે આપણા મુપત્તિના પડી લેહણાના 25 બોલ છે. ત્યાર પછી શરીરની પડી લેહણા. તો શરીરની પડી લેહણા એટલે આ થયા પછી આપણો જે ડાબો હાથ એના ઉપર પડી લેહણા કરવાની. અને એ પડી લેહણાની અંદર હાસ્ય, રતિ, અરતિ પરિહરું. જેમ કસાયો એની પણ વાત આવશે, પણ આ નો કસાયો એમાંથી હાસ્ય, રતિ, અરતિ પરિહરું. અને બીજી બાજુ ભય, શોક, દુર્ગંછા પરિહરું. પણ એમાં મુપત્તિ આપણા 4 આંગળા છે અને 4 આંગળાની વચ્ચે 3 આંતરા છે. એટલે મુપત્તિ બરાબર 3 ભાગમાં વેચાય એવી રીતે મુપત્તિને રાખવાની. અને એ રીતે રાખ્યા પછી આ રીતે હાસ્ય, રતિ, અરતિ પરિહરું. આ રીતે 3 થાય. એવી રીતે અહીંયા ભય, શોક, દુર્ગંછા પરિહરું. આ રીતે એ 6 બોલ થયા. ત્યાર પછી વધુ ટક, એને આપણે વધુ ટક કહીએ છીએ. વધુ ટકનો અર્થ એ થાય કે જેવી રીતે બેનો સાડી પહેરે અને પાટલી વાળે એવી રીતે આ બધા 3 બોલો છે. એટલે 3 બોલ છે એટલે 3 ભાગમાં આપણે વેચી દઈએ છીએ. અને 3 સરખા ભાગમાં રાખવાની મુપત્તિ. 1 ભાગ વધારે, 1 ભાગ ઓછો એવી રીતે નહીં, પણ 3 સરખા ભાગની અંદર મુપત્તિ રાખી અને 3 બોલ બોલાય છે. એટલે એ રીતે આપણે આ રાખવાનું હોય છે. એ પછી આપણે વાત કરીએ. પહેલા અત્યારે આપણે આ ભાષ્ય પ્રમાણે અત્યારે વાત કરીએ છીએ. ગુરુવંદન ભાષ્યની અંદર આ રીતે છે. હા, આંગળીની વચ્ચે 3 આંગળી. એટલે આખી મુપત્તિ હોય એના એમને એમ જ 3 ભાગ ઓટોમેટિક થઈ જાય. કોઈની પાસે મુપત્તિ હોય તો આપો, તો પછી આપણે જોઈ લઈએ. તો આ રીતે એક થઈ જાય. ત્યાર પછી હા આપી જો સૌથી પહેલાં તો મુપત્તિ બધાની 1 વેંત અને 4 આંગળ પ્રમાણ જોઈએ. આપણે વધારે લાંબી વાત નથી કરવી કારણ કે આપણે હજુ પણ ઘણું. અને એ 1 વેંત 4 આંગળ એટલે દરેકની પોતાની 1 વેંતને 4 આંગળ. જેની મુપત્તિ હોય એની પોતાની 1 વેંતને 4 આંગળ જોઈએ.
એટલે પ્રભાવનાની મુપત્તિ બધાને કામ લાગે નહીં. જેને પોતાની એક વેંતને 4 આંગળ હોય એ જ કામ લાગે. અને જે ભાગ ઓલો હોય જમણી બાજુ આ રાખવાનું, જમણી બાજુથી આ રીતે મુપત્તિ ખોલવાની અને ખોલીને ઉપરનો ભાગ કોની કોર બંધાયેલી હોય એ રીતે આવે. અને તે વખતે માત્ર બોલવાનું સૂત્ર, બસ બીજું કંઈ નહીં બોલવાનું, સૂત્ર. અને પછી આને ફેરવીને અર્થ તત્વ કરી સદ્દહું, શ્રદ્ધા અહીં કરવાની હોય એટલે સદ્દહું. ભાઈ જે જમણા હાથ ઉપર છેડો છે એને ડાબા હાથ ઉપર છોડી દેવાનો અને છોડી દીધા પછી જે છેડો પકડેલો છે એની સામેના છેડાને 3 વખત નચાવવાનો. સંકિત મોહનિયા, મિશ્ર મોહનિયા, મિથ્યાત્વ મોહનિયા, પરિહરું. ત્યાર પછી આ બાજુનો છેડો લઈ અને જમણા હાથ ઉપર અહીં છોડી દેવાની અને તે વખતે કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ, પરિહરું. પછી બરાબર મુપત્તિને એવી રીતે લેવાની અડધી મુપત્તિ હોય. અને હવે આપણા 4 આંગળા છે તો 4 આંગળામાં આ મુપત્તિને આવી રીતે ગોઠવી દેવાની કે જ્યાં 3 સરખા ભાગ થાય એ રીતે જ. એટલે આ આંગળા 4, વચ્ચેના ભાગ 3, એટલે બરાબર એક વેંતને 4 આંગળ એટલે આવી રીતે એ થાય. આમ એક વેંત એટલે આપણે ત્યાં 12 આંગળ કહેવાય. 12 આંગળનો એક વેંત ગણાય એટલે 16 આંગળ ટોટલ થાય. એટલે લગભગ 5.5 આંગળ જેટલું આ રીતે લેવું પડે. અને એ રીતે લીધા પછી અહીં આ રીતે બોલવાનું હાસ્ય, રતિ, અરતિ, પરિહરું. એના પહેલાના ઓલા બોલો છે એ આપણે ખાલી બોલી ગયા હતા તે વખતે, પણ એ આપણે નથી કરતા. પછી હાસ્ય, રતિ, અરતિ, પરિહરું. ત્યાર પછી આ જ રીતે પાછું પછી ઘણા લોકો શું કરે હાથમાંથી એમને એમ જ લઈ લે. એમ નથી લેવાનું. આ જે છે ફરીથી કરવાનું. જેમ અહીંયા હતું તો આ હાથમાં હતું પછી આ હાથમાં ફરીથી કરવાનું. અને તે વખતે હાસ્ય, રતિ, અરતિ, પરિહરું. ત્યાર પછી આ રીતે ફરીથી 3 કરવાના. અને ભય, શોક, દુર્ગંછા, પરિહરું. પછી પુરુષોને આ હોય કૃષ્ણ લેસ્યા, નીલ લેસ્યા, કાપોટ લેસ્યા, પરિહરું. આ બધાને હોય રસગારવ, વૃદ્ધિગારવ, સાતાગારવ, પરિહરું. આ પુરુષોને હોય માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય, પરિહરું. ત્યાર પછી આ મુપત્તિને ભેગી કરવાની અને ભેગી કરીને ક્રોધ આ પુરુષો માટે અને માન, પરિહરું. એટલે આગળનો ભાગ અને આ પાછળનો ભાગ એટલે ક્રોધ, માન, પરિહરું. પછી બીજા હાથમાં મુપત્તિ લઈ આગળ માયા, પાછળ લોભ. માયા, લોભ, પરિહરું. અને પછી ઊભા થઈને ચરવડાથી પૃથ્વીકાય, અપકાય, તેવુકાય એની જયણા કરું અને વાવુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું. એટલે એમાં વનસ્પતિકાય સુધી જયણા જ છે પણ છેલ્લો ત્રસકાય શબ્દ છે તો ત્રસકાયની રક્ષા કરવાની છે. એટલે ત્રસકાયમાં રક્ષા કરવું બોલવાનું અને પહેલા જયણા કરવું બોલવાનું અને એ ચરવડાથી આ રીતે કરવાનું. તો આ રીતે શરીરની 25 પડી લેહણા છે. એમાંથી બેનોને આ 3 બોલ નથી, આ 3 બોલ નથી, એટલે 6 બોલ એ નીકળી ગયા. અને 4 કસાયો એ પણ નીકળી ગયા, પણ કસાયો ગયા નથી. જાય તો વિતરાગ બની જાય. પણ એક અંગોપાંગની મર્યાદા, સ્ત્રી શરીર એની મર્યાદાને જાળવવા માટે આ રીતે આ બોલ બોલવાના હોય છે. બરાબર. એટલે આ 12મું દ્વાર એ થયું કે શરીરની પડી લેહણા એ 25 પ્રકારની. ત્યાર પછી 13મું દ્વાર. 13મા દ્વારમાં આપણું વંદન જે દ્વાદશાવર્ત વંદન વગેરેની આપણે વાત કરી એ 32 દોષ વિનાનું હોવું જોઈએ. એ 32માંથી સૌથી પહેલો દોષ છે એનું નામ છે અનાદર. આ દોષનું નામ અનાદર. એટલે મનમાં ઉત્સાહ ન હોય પણ ગયો એટલે વંદન કરી લે. અંદરથી ઉત્સાહ ન હોય, અત્યંત ઉત્સાહ સાથે વંદન કરવાનું છે. કર્મ નિર્જરા તો થાય કે ઉત્સાહપૂર્વક વંદન થાય. પણ ઘણા બધા મહાત્માઓ હોય તો જલ્દી આ રીતે વંદન કરે તો તે યોગ્ય નથી. મનમાં ઉત્સાહ લાવીને એના તરફનો પૂજ્ય ભાવ, બહુમાન ભાવ એ રીતે લાવીને વંદન કરવું. જો એ રીતે ન થાય તો પેલો અનાદર નામનો દોષ કહેવાય. દોષ અણાઢીય, પછી કે થઢીય એટલે સ્તબ્ધ દોષ. સ્તબ્ધ દોષનો અર્થ એ થાય કે કોઈ પણ પ્રકારનો અહંકાર રાખીને ગુરુ મહારાજને વંદન કરે. આમના કરતાં હું વધારે શ્રીમંત, આમના કરતાં હું વધારે રૂપવાળો, આમના કરતાં હું વધારે જ્ઞાની. મનમાં આવો કોઈ પણ પ્રકારનો ભાવ, અહંકાર જેને કહેવાય,
જો બે રીતે સ્તબ્ધ કહેવાય, એક દ્રવ્યથી પણ કહેવાય, ભાવથી પણ કહેવાય. પણ દ્રવ્યથી સ્તબ્ધતા હોઈ શકે. કોઈનું શરીર કામ ન કરતું હોય તો દ્રવ્યથી એને બરાબર પંચાંગ પ્રણિપાત વગેરે કદાચ ન પણ થાય, પણ એનો ભાવ એવો નથી. પણ શારીરિક સંજોગો એવા પ્રકારના છે કે જેથી નથી કરતો, એટલે ત્યાં દોષ ઓછો છે. પણ ભાવ સ્તબ્ધ મનની અંદર કોઈ પણ જાતની ગુરુ મહારાજ કરતાં પણ પોતે મોટો છે એમ સમજીને અહીં આવ્યો છે એટલે સાધુને વંદન કરવું જોઈએ, માટે વંદન કરે, પણ અંદર કંઈક મોટાઈનો ભાવ લઈને ગયો હોય તો એને દોષ કહેવાય. એટલે દોષ અનાદિય થઢ્ઢીય, ત્યાર પછી પ્રવિદ્ધ દોષ. પ્રવિદ્ધ દોષ એટલે વંદન કરતા કરતા વચ્ચે વાતો કરે. વંદન કરી લે, બે ખમા સમાન આપે, અને કોઈ શ્રાવક આવે, કેમ છો ભાઈ, બરાબર છે ને, અને એમ કરીને પછી પાછા થોડી વાર પછી ચકાર બોલે અને એ રીતે વંદન કરે. તો વંદન કરતા કરતા વચ્ચે વાતચીત ન કરાય, આખું પૂરું વંદન બરાબર કરવાનું. એને પ્રવિદ્ધ નામનો દોષ કહેવાય. પછી પરિપિંડિત દોષ. પરિપિંડિત એટલે ધારો કે આ ઉપાશ્રય છે, અને આ ઉપાશ્રયમાં એક આચાર્ય મહારાજ અહીં બેઠેલા છે, એક ત્યાં છે, એક ત્યાં છે, એક ત્યાં છે. એક આચાર્ય મહારાજને વંદન કરી અને ત્યાં બેઠો બેઠો જ બધાને આવી રીતે વંદન કરી દે તો એ પરિપિંડિત નામનો દોષ કહેવાય. નિયમ એ છે કે જે પણ મુખ્ય આચાર્ય ભગવંતને સૌથી પહેલા, પછી પછીના દીક્ષા પર્યાયના ક્રમે આપણે વંદન કરવાનું હોય. હવે ધારો કે મહાત્માઓ ઘણા છે અને આપણી પાસે સમય નથી, બધાને વંદન કરવા ન જઈ શકીએ, તો છેવટે જે મહાત્મા જ્યાં જે આસન પર બેઠેલા હોય ત્યાં આસન પાસે જઈ અને મથ્થયેણ વંદામી, આટલું તો વિનયપૂર્વક કહેવું જોઈએ. પણ એના બદલે એકને વંદન કરીને બધાને આમ કરી દે તો એને પરિપિંડિત દોષ કહેવાય એક રીતે. અને બીજી રીતે પરિપિંડિત દોષ એને કહેવાય કે સૂત્રના અક્ષરો સાથે સાથે બોલે. ઈચ્છામી ખમાસમણો એ રીતે આખું બધું સાથે સાથે બોલે, પદ સંપદા એને કંઈ સાચવે નહીં અને બોલ્યા કરે, તો એને પણ પરિપિંડિત દોષ કહેવાય. પછી ટોલ ગતિ. ટોલ ગતિનો અર્થ થાય તીડ. ખેતરની અંદર તીડ જોયા હશે કે જે પાકને નુકસાન કરે, તો આ તીડની જેમ અચાનક ઊભો થઈ જાય. આપણે ત્યાં ઊભા થવામાં પણ જયણા સાચવવાની છે, 17 સંડાસા પૂર્વક આપણે આ ક્રિયા કરવાની છે. એના બદલે અચાનક ઊભો થાય ને અચાનક બેસી જાય, ક્યાંય જયણા પાડે જ નહીં, ચરવડાથી પ્રમાદના ન કરે, ગુરુ મહારાજ હોય તો ઓઘાથી પ્રમાદના ન કરે, અને અચાનક ઊભા થઈને વંદન કરવા લાગી જાય, તો એને ટોલ ગતિ નામનો દોષ કહેવાય. એટલે દોષ અનાદિય તદ્ધિય પવિદ્ધ પરિપિંડિયમ ચ ટોલગયમ. અંકુશ, ગઈકાલે વાત કરી હતી કે મહાત્મા ઊભા હોય એને હાથ પકડીને આસન ઉપર બેસાડે અને પછી વંદન કરે, એને અંકુશ નામનો દોષ કહેવાય. જેમ મહાવત હાથીને અંકુશમાં રાખે, એમ આપણે ગુરુ મહારાજને અંકુશમાં રાખીએ છીએ. એવી રીતે ન કરાય. ગુરુ મહારાજ સહજતાથી જ પોતાના આસન ઉપર બિરાજમાન થાય ત્યાર પછી આપણે વંદન કરવાનું છે. પછી કચ્છપ ઇંગિત નામનો દોષ એટલે કાચબો. એ કચ્છપ ઇંગિત નામનો શબ્દ યાદ ન રહે તો કાચબો, બસ એને યાદ રાખવાનો. કાચબાનું કેવું હોય કે અંદરથી ડોક બહાર કાઢે અંદર લે, બહાર કાઢે અંદર લે, આખા શરીરને નહીં પણ ડોકને આવી રીતે આમ કર્યા કરે. તો એવી રીતે વંદન કરતી વખતે વારંવાર ઉપર નીચે મસ્તકને કર્યા કરે, તો એને કચ્છપ ઇંગિત નામનો દોષ કહેવાય. ત્યાર પછી મત્સ્યોદ વૃત્ત દોષ એટલે માછલાની જેમ. મત્સ્ય એટલે માછલું. માછલું પાણીમાં આમ ઉછળ્યા કરે અને અચાનક બેસી જાય ને અચાનક ઉછળે, બસ એવી રીતે વંદન કરે કે ક્યાંય જયણા આદિને ન સાચવે. પછી મનઃ પ્રદુષ્ટ દોષ. મનની અંદર કોઈ પ્રકારની ઈર્ષ્યાનો ભાવ રાખી અથવા તો મનની અંદર સાધુના કોઈ દોષો દેખાતા હોય અને બહારથી વંદન કરે, વ્યવહારથી ત્યાં ગયો છે, વંદન કરવું જોઈએ એટલા પૂરતું વંદન કરે, પણ વંદનનો કોઈ ભાવ ન હોય અને તે સમયે આ મહાત્મા તો આવા છે, આ મહાત્મા તો આવા છે, એ રીતે મનમાં જો વિચારો કરે તો એને મનઃ પ્રદુષ્ટ દોષ કહેવાય. ત્યાર પછી વેદિકાબદ્ધ દોષ. વેદિકાબદ્ધ દોષ એટલે જ્યારે આપણે વંદન વિધિ દ્વાદશાવર્ત વંદન કરીએ ત્યારે ઉભડક પગે બેસી અને 2 હાથ વચ્ચે રાખવા જોઈએ. એના બદલે ઉભડક પગ રાખે પણ 1 હાથ આવી રીતે રાખે, 2 વચ્ચે રાખવા જોઈએ. એના બદલે
આવી રીતે રાખે, આવી રીતે રાખે, અથવા તો આ બે પગને ભેગા કરીને રાખે, આ બધો જ વેદિકા બદ્ધ દોષ કહેવાય. પછી ભજંત દોષ. ભજંત દોષ એટલે આ ગુરુ મહારાજ વ્યાખ્યાનમાં મારી બહુ પ્રશંસા કરે છે, માટે મારે વંદન કરવા જવું જોઈએ. જો હું રોજ વંદન કરવા જઈશ તો હજુ એ મારી વધારે પ્રશંસા કરશે, લોકોને મારા માટે એ ઘણી બધી વાત કરશે. એટલે મનની અંદર અપેક્ષા એ રાખે કે ગુરુ મહારાજ મારા માટે કંઈક સારું બોલે, એટલા માટે ગુરુ મહારાજને વંદન કરવા જાય તો એને ભજંત નામનો દોષ કહેવાય. વેય બદ્ધ ભયંતમ. પછી ભય, ડરના કારણે વંદન કરે. વંદન કરવા નહીં જાઉં ને તો મને સમુદાયમાંથી કાઢી મૂકશે, અથવા વંદન કરવા નહીં જાઉં તો મારા દોષો બીજાને કહેશે. એટલે એમ સમજીને વંદન કરવા જાય, ઈચ્છા ન હોય પણ ડરના કારણે ત્યાં વંદન કરવા માટે જાય, એને ભય દોષ કહેવાય. પછી ગારવ દોષ. ગારવ એટલે અહીંયા ગૌરવ એવો અર્થ કરવાનો. ગૌરવ એટલે બીજા મહાત્માને લાગે કે મને સૂત્રો કેટલા શુદ્ધ અને સરસ આવડે છે, અને એવું બતાવવા માટે સારી રીતે બોલે. આશય અંદર એવો રાખે, સારી રીતે બોલવું જ જોઈએ, બધું પદ અને સંપદા પ્રમાણે જ બોલવું જોઈએ, પણ મનમાં આપણો ભાવ એવો ન હોવો જોઈએ ભાઈ હું અહીં મોટી શાંતિનો આદેશ માગું પણ લોકોને ખબર પડે કે મને કેવી શાંતિ આવડે છે અને લોકો મારી પ્રશંસા કરે. એ ભાવથી જો આપણે બોલીએ તો એ નુકસાન થાય. એટલે અહીંયા પણ એ ભાવથી ગુરુવંદન કરે કે બધાને લાગે કે હું જો બધા બરાબર આવશ્યકોનું પાલન કરું છું અને સરસ રીતે હું સૂત્ર બોલી શકું છું, એ ભાવથી પોતાનું ગૌરવ વધે એવા આશયથી એ વંદન કરે તો એને ગારવ દોષ કહેવાય. ભય ગારવ વેદિકા બદ્ધ ભયંતમ. ભય ગારવ કારણ તિન્નમ એટલે કારણ દોષ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એના સિવાય બીજા કોઈ પણ કારણ એટલે કે ભૌતિક કોઈ પણ દ્રષ્ટિએ મને લાભ થાય એટલા માટે હું વંદન કરું. વંદન કરીને એમની પાસે દુકાનનું મુહૂર્ત માગું, ઘરનું મુહૂર્ત માગું અને એ રીતે પોતાનું કામ કઢાવે. એટલે ટૂંકમાં જ્ઞાન, દર્શન, ચારિત્રના કારણ સિવાય બીજું કોઈ પણ કારણ વંદન કરવાનું હોવું ન જોઈએ. અને વંદન કરવા જ્યારે પણ જઈએ અને ગુરુ મહારાજ વાસ નિક્ષેપ કરે, આપણે ભલે ગુરુ મહારાજને ગમે તે કહ્યું હોય કે મને આ તકલીફ છે કે તે તકલીફ છે, ગુરુ મહારાજનો એક જ આશીર્વાદ હોય, નિથાર્ગ પારગા હો, તમારો સંસારથી નિસ્તાર થાવ. આના સિવાય બીજો કોઈ પણ આશીર્વાદ ગુરુ ભગવંત ક્યારેય પણ આપણને આપી શકે નહીં. એટલે આપણે પણ એ જ ભાવથી આપણો સંસારમાંથી નિસ્તાર થાય એ આશયથી જ આપણે ત્યાં જવાનું હોય. એટલે ભય ગારવ કારણ તિન્નમ. તિન્નમ એટલે સ્તેન દોષ. સ્તેન એટલે ચોર. ઘણા બધા લોકો વંદન કરતા હોય એટલે ચોરની જેમ છુપી રીતે વંદન કરે, પણ કદાચ ગુરુની નજર સામે પડી જાય તો ઊભો થઈને વંદન કરે, નહીંતર પછી એમને એમ એ રીતે કરી દે. એટલે ચોરની જેમ. અથવા તો ઘણી વખત એવું હોય કે જાણે કે હું મોટો છું અને મારે વંદન નથી કરવું, કોઈ લોકો જોશે તો એમ કહેશે કે આ પણ વંદન કરે છે, એટલે ચોરની જેમ છુપી રીતે વંદન કરી લે. પહેલી જે વાત છે બીજા દોષમાં આવશે, દૃષ્ટાદૃષ્ટ દોષમાં, પણ આની અંદર ચોરની જેમ છુપી રીતે વંદન કરવું. એટલે ભય ગારવ કારણ તિન્નમ પરણીય પ્રત્યનિક. પ્રત્યનિકનો અર્થ એ વંદન ન કરવાના અવસરે વંદન કરવું. વંદન ન કરવાનો અવસર ગઈકાલે આપણે બતાવ્યો હતો કે ગુરુ મહારાજ વ્યગ્ર ચિત્તવાળા હોય, અવળા મુખે બેઠેલા હોય, એવી જ રીતે પ્રમાદમાં હોય, આહાર નિહાર કરતા હોય કે કરવાની ઈચ્છાવાળા હોય, ત્યારે વંદન ન કરવું. એ પ્રત્યનિક દોષ. જો તેવા સમયે વંદન કરીએ તો પ્રત્યનિક દોષ કહેવાય. રૂઠ્ઠ એટલે રૂષ્ટ. ગુરુ મહારાજ ગુસ્સામાં હોય કે આપણે ગુસ્સામાં હોઈએ તો તેવા ટાઈમે વંદન કરે તો તે સમયે પણ વંદન ન કરાય. આપણે ગુસ્સામાં હોઈએ તોય ન કરાય, ગુરુ મહારાજ ગુસ્સામાં હોય તો તેવા સમયે પણ વંદન ન કરાય. ભલે ગુરુ મહારાજનો ગુસ્સો પ્રશસ્ત હોય, કોઈ શિષ્યના હિત માટે થઈને એમને ગુસ્સો કરવો પડતો હોય, પણ તેવા સમયે વંદન કરવા જવાથી અપ્રીતિનું કારણ બને, એટલા માટે આપણે તેવા સમયે વંદન ન કરવું. પરણીય રૂઠ્ઠ તજ્જીય. તર્જના કરતો વંદન કરે. તર્જના એટલે આમ આંગળી ચીંધીને, આને તર્જની આંગળી કહેવાય.
બીજાની નિંદા કરવામાં આ આંગળીનો ઉપયોગ થાય. એમ ગુરુ મહારાજની પણ તર્જ ના કરે, તમે તો આવા છો, આમ છો, તેમ છો, એ રીતે કરે તો એને તર્જિત આ દોષ કહેવાય. સઢ એટલે સઠ દોષ. સઠ એટલે લુચ્ચાઈ. લુચ્ચાઈથી વંદન કરે, અંદર કંઈક કામ કઢાવવાનો ભાવ હોય અને બહારથી એ રીતે વંદન કરે અને અંદરથી પછી બીજું કોઈ કામ કઢાવી લે. પોતાનું જે અંગત કામ હોય એ ગુરુ મહારાજ પાસે એ રીતે કઢાવે, એને સઠ દોષ કહેવાય. લુચ્ચાઈ એ દોષ કહેવાય. પરણીય રૂઠ તજ્જીય સઢ હિલિય. હિલિય એટલે હિલિત. હિલિત એટલે અવહેલના. ગુરુ મહારાજનો તિરસ્કાર કરતો કરતો, પેલામાં તર્જના હતી, આંગળી ચીંધી ચીંધીને બોલતો હતો, અને ગુરુ મહારાજનો તિરસ્કાર કરતા કરતા વંદન કરે, અવહેલના કરતો કરતો વંદન કરે, એને હિલિત કહેવાય. પછી વિપરી કુંચિત. વિપરી કુંચિત દોષ એટલે વંદન કરતા કરતા વચ્ચે વિકથા કરે, એને વિપરી કુંચિત દોષ કહેવાય. પછી દ્રષ્ટા દ્રષ્ટ એમાં આવશે કે જ્યારે ગુરુ મહારાજની નજર પડે ત્યારે બરાબર ઊભો થઈને કરે અને નજર ન પડે તો બેઠા બેઠા કરે, તો એને દ્રષ્ટા દ્રષ્ટ દોષ કહેવાય. ઉપદાનમાં ઘણાને અનુભવ થાય, ઓલા 100 ખમાસમણ આપવાના હોય તો ઘણા લોકો બેઠા બેઠા આપતા, પણ નજર જાય એટલે તરત જ ઊભા થઈ જાય, ભાઈ મારા સાહેબ જુએ છે, એટલે તરત ઊભો થઈને વંદન કરવા લાગે, તો એને દ્રષ્ટા દ્રષ્ટ દોષ કહેવાય. પછી સિંગ એટલે શૃંગ. શૃંગ એટલે સિંગડું. સિંગડાનો અર્થ એ કે વંદન વિધિ કરે ત્યારે 10 આંગળા અહીં અડકવા જોઈએ, એની જગ્યાએ અહીંયા સિંગડા પાસે 10 આંગળા લઈ જાય અને અહો કાયમ આ રીતે વંદન કરે, તો એને શૃંગ દોષ કહેવાય. પછી કર દોષ. કર દોષ એટલે આ અરિહંત પરમાત્માનો કર છે, એમને કહ્યું કે ભાઈ ગુરુ વંદન કરવું જોઈએ, બસ એટલા માટે હું ગુરુ વંદન કરું છું. ભગવાને કહ્યું છે કર ચૂકવવા માટે હું આ વંદન કરું છું. પછી કર મોચન દોષ. કર મોચન દોષ એટલે રાજાના ને એ બધા કરથી તો છૂટ્યા, પણ હવે આ ગુરુનો કર ચૂકવવો પડશે એટલે એમ સમજીને ત્યાં વંદન કરે. પેલું અરિહંત અને અહીં કને આ લૌકિક કરથી છૂટ્યા. હવે રાજાનો કે એવો કોઈ કર કે આપણી મકાન હોય તો મકાનનું પણ તમારે મેન્ટેનન્સ વગેરે ભરવું પડતું હોય, એ બધા કર કહેવાય. જાત જાતના ઇન્કમ ટેક્સ વગેરે બધા જે ટેક્સ લાગે એ બધા કર કહેવાય. તો અહીં પણ શિષ્ય એમ સમજે કે હું આ વંદન કરીને કર ચૂકવું છું, ગુરુ મહારાજનો કર ચૂકવું છું, એ રીતે. એટલે કર તમ્મો અણિતદણા લિદ્ધમ એટલે આશ્લિષ્ટ અનાશ્લિષ્ટ દોષ. આશ્લિષ્ટ અનાશ્લિષ્ટ એનો અર્થ એ થાય કે 10 આંગળા અહીં વચ્ચે અને પછી ઉપર, એના બદલે કાં તો નીચે ન અડે ને કાં તો ઉપર ન અડે, તો એને આશ્લિષ્ટ અનાશ્લિષ્ટ દોષ કહેવાય. ધારો કે આ રીતે વંદન કરે અહો, તો એ આશ્લિષ્ટ અનાશ્લિષ્ટ. પછી નીચે ના અડે પણ વચ્ચેથી જ અહો બોલે તોય આશ્લિષ્ટ અનાશ્લિષ્ટ. આવી રીતે વંદન કરે તોય આશ્લિષ્ટ અનાશ્લિષ્ટ. એટલે ટૂંકમાં 10 આંગળા નીચે પણ અડવા જોઈએ, ઉપર પણ અડવા જોઈએ, એ રીતે વંદન વિધિ થવી જોઈએ. તો એ રીતે તમ્મો અણિતદણા લિદ્ધમ. ઊણમ એટલે ન્યૂન દોષ. ન્યૂન દોષ એટલે સૂત્રની અંદર અક્ષરો ઓછા બોલે. ઈચ્છામી ખમાસણો બોલે, ખમાસમણોના બદલે. વંદિયુમના બદલે વંદિયું બોલે. જાવણી જાય એક જ વખત બોલે. નિશિહિયાય રસ્વ બોલે. આવી રીતે કોઈ પણ એકાદ અક્ષર પણ ઓછો બોલે તો એને ન્યૂન દોષ કહેવાય. પછી ઉત્તરચૂડ દોષ. ઉત્તરચૂડ દોષ એને કહેવાય કે ગુરુ મહારાજને વંદન કરવા માટે જાય, આખું વંદન થઈ જાય, ગુરુ મહારાજ પોતાના કામમાં હોય, ખબર ન પડે કે આપણે વંદન કર્યું છે, એટલે ગુરુ મહારાજને જણાવવું છે કે હું વંદન કરવા આવ્યો છું, એટલે છેલ્લે મથ્થયેણ વંદામી મોટેથી બોલે. આખું બરાબર વંદન પૂરું થઈ ગયું હોય એને તો ભાઈ નહીંતર પાછા કાલ પૂછશે વંદન કરવા નહોતો આવ્યો, એટલે એના કરતાં હું મારી હાજરી પુરાવી દઉં, એટલે છેલ્લે મથ્થયેણ વંદામી મોટેથી બોલે. ગુરુ મહારાજને ખબર પડે કે ભગત આવી ગયા છે, વંદન થઈ ગયું છે. એ રીતે ઊણમ ઉત્તરચૂલીય. મુઆમ એટલે મૂક દોષ. મૂક એટલે મૂંગા માણસની જેમ સૂત્રો બોલે. મૂંગો માણસ જે રીતે અવાજ કરે એવો અવાજ કરતા કરતા સૂત્ર બોલે કે કોઈ સૂત્ર સમજાય જ નહીં, એ રીતે બોલે. પણ ઢઢ્ઢર દોષ. ઢઢ્ઢર દોષનો અર્થ એ થાય કે વંદન કરતો એકલો અને 50 માણસ સાંભળે એટલા મોટા અવાજે કરે,
10 માણસ સાંભળતા હોય એટલા મોટા અવાજે કરે. એવી રીતે નહીં, જેટલા લોકોની સાથે આપણે વંદન કરતા હોઈએ એટલા સુધી અવાજ બરાબર પહોંચવો જોઈએ. એનાથી વધારે અવાજ કરવાની જરૂર નથી, પણ એનાથી પણ મોટો અવાજ કરીને વંદન કરે તો એને ઢઢ્ઢર દોષ કહેવાય. અને ચૂડલીક દોષ એટલે તો ઓલા દિવાળીના સમયમાં પહેલા બાળકો ઓલી ફૂલઝણી કરતા, એ ફૂલઝણીને આવી રીતે પ્રગટાવીને કરે, એમ ચરવડાને કે ઓઘાને આમ ફેરવતો વંદન કરે, એને આ દોષ કહેવાય. એટલે આ 32 દોષ, એના વગરનું ગુરુવંદન થવું જોઈએ. અને ત્યાં કહ્યું 32 દોષ પરિશુદ્ધમ, જો 32 દોષથી શુદ્ધ એવું જો ગુરુવંદન કરે તો 100 પાવઈ નિબ્બાણમ, તે નિર્વાણને પામે, એટલે કે મોક્ષને પામે. કદાચ અહીંથી ડાયરેક્ટ મોક્ષમાં નથી જવાતું તો શું, તો કે અચિરેણ વિમાન વાસમ વા, તો કે નક્કી તે તત્કાલ વૈમાનિક દેવમાં તો જાય, એનાથી નીચે ન જાય. એટલે આ 32 દોષ વગરનું ગુરુવંદન કરવાનો મોટો લાભ નિર્વાણ એટલે કે મોક્ષની પ્રાપ્તિ. પણ વર્તમાન સમયમાં અહીંથી ડાયરેક્ટ મોક્ષમાં જવાતું નથી. એટલે જો આવા તમે શુભ ભાવોથી આ 32 પ્રકારના અશુભ ભાવને છોડીને તમે વંદન વિધિ કરતા હો અને ધારો કે એ જ વખતે તમારા આયુષ્યનો બંધ પડી ગયો, તો કર્મ સત્તા મોટું ઇનામ એ આપી દે કે અહીંથી વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય. ભવનપતિ વ્યંતર જ્યોતિષમાં ના જાય, ત્યાં પણ વૈમાનિક દેવની અંદર એની ઉત્પત્તિ થાય. પણ એ સાંભળીને આપણે બહુ રાજી થવા જેવું નથી, કારણ કે મોટા ભાગે વૈમાનિક દેવલોક સુધીની અંદરમાં પણ પરમાત્મા ભક્તિ આદિના જે સંસ્કારો દ્રઢ ન થયેલા હોય તો ત્યાંથી પૃથ્વી, પાણી ને વનસ્પતિની અંદર જીવ ચાલ્યો જતો હોય છે. એટલા માટે આપણે કદાચ ત્યાં જવું પણ પડે તો એની તૈયારી કરીને જવાનું છે, કે એ તૈયારી એવા પ્રકારની હોય કે ત્યાંથી આપણો આત્મા દુર્ગતિમાં જાય નહીં, ત્યાંથી પાછો મનુષ્યનો જન્મ મળે. અને એના માટે તમે અનાસક્ત ભાવ રાખો, નિર્લેપ ભાવે એ રીતે રહો. કારણ કે ત્યાં અહીં આપણે લાકડાના ઘરમાં પણ કેટલો રાગ છે, ત્યાં તો હીરા માણેક મોતી અને એ બધાને વચ્ચે જીવવાનું છે, તો ત્યાં આસક્તિ કેટલી બધી હોય. એટલે અનાસક્ત ભાવ એ કેળવાવો જોઈએ, એ અત્યારથી જ કેળવવાનો છે. પરિગ્રહ સંજ્ઞાને તોડો એટલે ઓટોમેટિક અનાસક્ત ભાવ આવે. એટલે અહીંથી આ સંજ્ઞાને તોડવી જોઈએ. અને બીજા નંબરમાં પરમાત્મા ભક્તિ એને બહુ જ વધારવી જોઈએ. વધારવાનું કારણ એ છે કે ત્યાં પરમાત્મા ભક્તિ સિવાય બીજું કોઈ પુણ્ય ઉપાર્જન કરવાનું સાધન નથી, માત્ર પરમાત્મા ભક્તિ જ છે. એટલે જેને અહીં પરમાત્મા ગમે એને ત્યાં ગમે, જેને અહીં ન ગમતા હોય, 24 કલાકમાંથી 15 મિનિટ પણ ભગવાન માટે ન નીકળતી હોય, તો પછી ત્યાં ભગવાન કેવી રીતે ગમવાના. અને ન ગમે તો મોટા ભાગે જીવ ત્યાંથી પૃથ્વી, પાણી અને વનસ્પતિ એની અંદર ચાલ્યો જાય. એટલે આપણું આ 13મું દ્વાર તે 32 દોષ વિનાનું આપણું ગુરુવંદન હોય. તણુ પેહ પણીસ દોષ 32, 6 ગુણ. આ વંદન કરવા દ્વારા આપણને 6 ગુણો પ્રાપ્ત થાય. કયા 6 ગુણો પ્રાપ્ત થાય, તો કે સૌથી પહેલા નંબરમાં વિનય ગુણ. આ સૌથી મહત્વનો છે, કારણ કે વંદન કરવાની ઈચ્છા તો જ થઈ વિનય હતો. વિનય ન હોય તો વંદન કરવાનું મન જ ન થાય. એટલે જ નવકારમાં પહેલા નમો મૂક્યું, નમુત્થુણમમાં પણ પહેલો નમસ્કાર. એટલે નમસ્કાર, વિનય એ ધર્મનું મૂળ છે. માટે સૌથી પહેલો ગુણ વિનય ગુણની પ્રાપ્તિ. અને બીજા નંબરમાં એનું ઓપોઝિટ અહંકારનો નાશ. અહંકાર જાય તો જ વિનય આવે. જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી જીવ આવી રીતે નમી ન શકે. એટલે વિણવો વયાર માણાઈ ભંગ ગુરુ પૂવા. ત્રીજું ગુરુની પૂજા. આપણી એક પ્રકારની ગુરુની પૂજા કરીએ છીએ. આપણે વંદન કર્યું એટલે ગુરુની પૂજા. જેમ આપણે જય વીરાયમાં બોલીએ ગુરુજન પૂવા, તો ત્યાંય પૂજા શબ્દ છે. પણ એ પૂજા એટલે ભગવાનની પૂજા કરીએ એવી રીતની પૂજાની વાત નથી, પણ ગુરુની અનુકૂળ પ્રવૃત્તિ, ગુરુના વિનયપૂર્વકનું જે ગુરુ મહારાજ સાથેનું વર્તન, એને ગુરુની પૂજા કહેવાય. અહીં જેમ જય વીરાયમાં ગુરુજન પૂજા એટલે માતા પિતાની સેવા ભક્તિ એ ગુરુજન પૂજા કહેવાય. તો એવી રીતે અહીંયા ગુરુની પૂજા એટલે ગુરુની સેવા ભક્તિ, ગુરુની વ્યાવચ એ જે કરીએ તે ગુરુની પૂજા. ત્યાર પછી ગુરુ પૂવા
તિથ્થય રાણાય આણા, તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું પાલન થાય. કારણ કે પરમાત્માએ કહ્યું છે કે રોજ જેમ દેવ દર્શન કરવાના એમ ગુરુ વંદન પણ રોજે રોજ કરવાનું. કારણ કે ગુરુ જ આપણને દેવ તત્વને અને ધર્મ તત્વને ઓળખાવે છે. માટે ગુરુનો વિશેષ ઉપકાર છે. એ દ્રષ્ટિએ પરમાત્માની આજ્ઞાનું પાલન થયું. તિથ્થય રાણાય આણા, રાહણા આરાધના. શાની આરાધના? તો કે શ્રુત ધર્મની આરાધના. તમે આ વાંદણા સૂત્ર બોલીને વંદન કરો છો, એટલે એ જે સૂત્ર બોલ્યા એ શ્રુત ધર્મ છે, અને શ્રુત ધર્મની આરાધના થઈ. એટલે પહેલો ગુણ વિનય, બીજો ગુણ અહંકારનો નાશ, ત્રીજો ગુણ ગુરુની પૂજા, ચોથો ગુણ પરમાત્માની આજ્ઞાનું પાલન, પાંચમો ગુણ શ્રુત ધર્મની આરાધના, અને છઠ્ઠો ગુણ અક્રિય. અક્રિય એટલે જ્યાં ક્રિયા ન કરવાની હોય એવું સ્થાન, એટલે કે મોક્ષ. મોક્ષની પ્રાપ્તિ આ ગુરુવંદન દ્વારા થાય. આપણે આમ પણ આપણી નજર સામે છે કે કૃષ્ણ મહારાજા 18,000 સાધુઓને વિધિપૂર્વક જે આ ગુરુવંદન કર્યું એના કારણે છેક તીર્થંકર નામકર્મના બંધ સુધી પહોંચ્યા અને આખરે મોક્ષની પ્રાપ્તિ થશે. એટલે ગુરુને આ રીતે જે વંદન એ પણ જો ભાવપૂર્વક થાય તો છેક મોક્ષ સુધી પણ જીવ પહોંચે. તો આ રીતે વંદન કરવાથી 6 ગુણો આપણને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી 6 સ્થાન, જે ગઈકાલે આપણે વંદન સૂત્રની વાત કરી હતી, એ વંદન સૂત્રમાં આપણે 6 સ્થાન ઉપર અટકવાનું હોય છે, અને 6 સ્થાન ઉપર ગુરુએ જવાબ આપવાના હોય છે. એટલે 2 દ્વાર ભેગા આવી જશે. 6 સ્થાન અને 6 ગુરુના વચનો એ રીતે આવશે. એટલે કે પહેલું સ્થાન, પહેલા ક્યાં અટકવાનું? તો કે અવનત કરીને જે પેલા 5 પદો બોલીએ, ઈચ્છામી ખમાસમણો વંદ્યુમ જાવણી જાય નિશિહિયાય. એટલે એનો અર્થ એ થાય, હે ક્ષમાશ્રમણ, શક્તિ મુજબના પાપ વ્યાપારને છોડીને હું આપને વંદન કરવાને ઈચ્છું છું. તે વખતે ગુરુ મહારાજ આપણને કે છંદેણ. આવું કે છંદનો અર્થ થાય મરજી, ઈચ્છા. તમારી ઈચ્છા હોય તો તમે વંદન કરો. એ રીતે ધારો કે એમને થોડી વાર પછી વંદન કરાવવું હોય, તે વખતે એમને વંદનની અનુકૂળતા ન હોય તો કે પડીખહ, તમે પ્રતીક્ષા કરો, તમે રાહ જુઓ, હમણાં નહીં. એ રીતે એ નિષેધ કરે. અને ન જ કરાવવું હોય તો કે તીવી હેણ, એ બોલે એટલે મથાયણ વંદામી બોલીને પૂરું કરી દેવાનું. આગળ આ વંદન વિધિ નહીં કરવાની. તો આ વંદન વિધિની અંદર ગુરુ મહારાજ કે છંદેણ, ભલે તમારી ઈચ્છા હોય તો તમે વંદન કરો. પછી આપણે આગળ બોલવાનું, આપે વંદન કરવાની રજા આપી, માટે અણુજાણહ મે મિઉગહમ, મને મિતવગ્રહમાં પ્રવેશ કરવાની રજા આપો. એ વખતે ગુરુ મહારાજના જવાબની રાહ જોવાની. અણુજાણામી, આ ગુરુ મહારાજનો જવાબ હોય, હું તમને રજા આપું છું. ત્યાર પછી કટાસલાના પાછળના ભાગ ઉપરથી આગળના ભાગ ઉપર આવવાનું. એટલે ગુરુ મહારાજની હાજરી ન હોય અને આપણે આ સૂત્ર બોલતા હોઈએ તોય જેટલો જવાબ આપતા સમય જાય એટલો સમયની આપણે રાહ જોવાની, અને ત્યાર પછી આગળનું સૂત્ર બોલવાનું. તરત નહીં બોલી જવાનું. અણુજાણા મેં યુગહમ નિસિહિ અહો, એમ ડાયરેક્ટ નહીં બોલવાનું. અણુજાણહ મેં યુગહમ, બસ ત્યાં અટકી જવાનું. અને ગુરુ મહારાજનો જવાબ મળી ગયો છે એટલે થોડીક સેકન્ડ અટકીને પછી નિસિહિ, જેમ દેરાસરમાં નિસિહિ બોલીએ એટલે પરમાત્મા સિવાયના વિચાર, વાણી અને વર્તનનો ત્યાગ, એમ આ નિસિહિનો અર્થ ગુરુ સિવાયના વિચાર, વાણીને વર્તનનો ત્યાગ. અહીં ગુરુ મહારાજ માટે આપણે નિસિહિ બોલ્યા છીએ કે હવે મારો ઉપયોગ બધો જ આ ગુરુ મહારાજના વંદન મારે છે. એના સિવાય મારો ઉપયોગ હું કોઈ પણ જગ્યાએ લઈ નહીં જાઉં. કારણ કે ધર્મ તો જ થાય જો ઉપયોગપૂર્વક થાય. ઉપયોગપૂર્વક ન થાય તો એને ક્રિયા કહેવાય, અને ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, અને પરિણામે બંધ. આ નિયમ છે કે જે ક્રિયા કરીએ એમાં જેટલા અંશે આપણો ઉપયોગ જોડાય એટલા અંશે કર્મની નિદ્રા. ઉપયોગ ન જોડાયો, માત્ર સારી ક્રિયા કરી તો પુણ્ય કર્મનું ઉપાર્જન થાય, અને તે વખતે પણ પરિણામ સારા ન હોય તો બંધ ખરાબ પડે. પરિણામ સારા હોય, ઘણી વખત શરીરથી કરતો હોય પણ પરિણામ મન બીજે ભટકતું હોય,
અને પરિણામ સારા ન હોય તો બંધ ખરાબ પડી જાય. અને પરિણામ સારા હોય, પરિણામ સારા કોઈ સાંસારિક ક્રિયામાં પણ બહારથી એ ક્રિયા સાંસારિક કરતો હોય પણ અંદરના પરિણામ સારા હોય, આવું બની શકે. જેમ કોઈ ભીંડાનું શાક સુધારે તો શાક સુધારવાની ક્રિયા એ સાવધ્ય ક્રિયા છે, પાપવાળી ક્રિયા છે, સાંસારિક ક્રિયા છે, પણ એમાં એનો ભાવ એ છે જૈણાપૂર્વક કોઈ પણ ઈયળ વગેરે જીવની વિરાધના ન થઈ જાય, કોઈ ત્રસ્ત જીવની હિંસા ન થઈ જાય એવી કાળજીથી જ્યારે એ સુધારતો હોય તે વખતે જૈણા એના માટે ધર્મનું કામ કરે. એનો જે પરિણામ છે એ પરિણામની અંદર પરમાત્માની આજ્ઞાનું પાલન એ મુખ્યપણે થયું. અને આજ્ઞા પાલન જ્યાં મુખ્ય થાય ત્યાં કર્મબંધ એવો થાય કે તમને ભવિષ્યમાં પણ પાછું પરમાત્માનું શાસન મળે. એટલે એને અનુરૂપ એ આપણો અનુબંધ એને અનુરૂપ પડે. એટલે ક્રિયા સંસારની હોય પણ પરિણામ આપણા જો સારા હોય એટલે કે પરમાત્માની આજ્ઞા મુજબના હોય તો એ લાભ કરનાર બને. ક્રિયા સારી હોય પણ પરિણામ ખરાબ હોય તો આપણને નુકસાન થાય. એટલે એ રીતે પરિણામે બંધ. એ રીતે આ રીતે કરવાનું. એટલે નિસિહી ગુરુવંદન સિવાયના બીજા વ્યાપારનો નિષેધ કરીને અહો કાયમ કાય સંભાષમ. અહો એટલે અધો, અધો એટલે નીચે, કાયમ એટલે શરીર, શરીરની નીચેનો ભાગ. હવે શરીરની નીચેનો ભાગ એટલે ચરણ, પગ એ શરીરની નીચેનો ભાગ કહેવાય. આપણું આખું શરીર છે એમાં શરીરની નીચેનો ભાગ એટલે ચરણ કહેવાય. તો આપના શરીરનો નીચેનો ભાગ એટલે કે ચરણ એને સંભાષમ એટલે સ્પર્શ કરવાથી ખમણીત જો ભે કિલામો, હે ભગવંત આપને ખેદ થયો હોય તો ક્ષમા કરજો. ખમણીત જો ભે કિલામો અપ્પ કિલંતાણમ બહુ શુભેણ ભે દિવસો વૈકંતો. થોડા થાકવાળા એવા આપનો દિવસ સુખપૂર્વક વીત્યો છે, આવું આપણે પૂછીએ છીએ. અહીં થોડા થાકવાળા એ શબ્દ મૂકવાનું કારણ એ છે કે સવારે વહેલા ઉઠીને એ સાધનામાં લાગી જાય છે એટલે શરીર શ્રમિત થઈ ગયું હોય તો શ્રમિત શરીરમાં પણ આપ પ્રસન્ન છો ને એમ આપણે પૂછવું છે. એટલે ત્યારે ગુરુ મહારાજ આપણને જવાબ આપે એવમ એ પ્રમાણે જ છે. તહત્તી છંદેણ હું જાણામી તહત્તી, આ તે પ્રમાણે જ છે. એટલે કે બિલકુલ મનની પ્રસન્નતા છે એ રીતે જવાબ આપે. પછી કે જત્તા ભે, હે ભગવંત આપની સંયમ યાત્રા સુખપૂર્વક ચાલે છે. ત્યારે ગુરુ મહારાજ કે તુભ્ભમ વટ્ટ એ તમારી પણ સારી ચાલે છે. એ રીતે કે જવણિત જમ ચ ભે. જવણિત જમ એટલે ઇન્દ્રિયો અને મન, ચ વચ્ચે મૂક્યો એટલે અનેથી મનને જોડવાનું. ભે એટલે હે ભગવંત, એટલે હે ગુરુ ભગવંત આપ ઇન્દ્રિય અને મન એનાથી પીડા રહિત છો ને. ગુરુ મહારાજ કે એવમ, હા એ પ્રમાણે જ છે. કોઈ પણ પ્રકારની ઇન્દ્રિય કે મનની પીડા નથી. અને પછી બોલીએ ખામેમી ખમાશ્રમણો દેવસ્યમ વૈકમમ. એક ક્ષમાશ્રમણ દિવસ સંબંધી થયેલા અપરાધોને હું ખમાવું છું. ત્યારે ગુરુ મહારાજ પણ કે અહમ અવિ ખામેમી તુમમ, હું પણ તમને ખમાવું છું. ત્યાર પછી આગળનું સૂત્ર બોલવાનું. એટલે આ જ્યારે પણ વંદન વિધિ આ સૂત્ર બોલાતું હોય તે સમયે ગુરુ મહારાજની હાજરી ન હોય તો પણ આ 6 જગ્યા ઉપર આપણે અટકવાનું અને સમજવાનું ગુરુ મહારાજ આપણને એનો જવાબ આપી રહ્યા છે. એટલે 5 સેકન્ડ પણ અટકી જવાનું અને અટક્યા પછી આગળનું સૂત્ર બોલવાનું. જેમ તમે અહીં કને ગાડી ચલાવો અને સ્ટોપની સાયન આવે એટલે કેવા સાવ જ અટકી જાઓ છો. ભલે તમે અટકો થોડો જ ટાઈમ પણ અટકી જાઓ છો. બસ એવી રીતે અહીં પણ આ સ્ટોપની સાયન છે. આ 6 જગ્યાએ આપણે અટકવું જોઈએ અને 6 ગુરુના વચનો એને પણ આપણે સ્વીકારવા જોઈએ. ભલે ગુરુ નથી પણ મનથી આપણે વિચારવું જોઈએ ગુરુ મહારાજે મને રજા આપી એટલે હું આગળ જાઉં છું. ગુરુ મહારાજે મને આ જવાબ આપ્યો, ભાઈ સાતા છે એવમ એ પ્રમાણે જ છે એ પ્રકારનું. એમ થોપ વંદન પણ કરતા હોઈએ. ભલે બોલીએ સ્વામી સાતા છેજી, ત્યાંય રાહ જોવાની, પછી ભાત પાણીનો લાભ દેજોજી બોલવાનું. ઘણા લોકોને એમ થાય ભાઈ ઘરમાં ગુરુ મહારાજનો ફોટો છે ત્યાં આપણે ભાત પાણીનો લાભ દેજોજી બોલવાની જરૂર નથી. એવું નથી, ત્યાં પણ બોલવાનું. અને બોલવાનું એક કારણ એ છે કે આપણા પાઠને આપણે અખંડ રાખવાનો છે, પાઠને તોડવાનો નથી.
એટલે તમે જુઓ પચખાણમાં પણ આયંબિલનું પચખાણ આપણે લઈએ કે ગુરુ મહારાજ લે, બધા માટે પચખાણ સરખું જ છે, પણ આયંબિલના આગારો આપણા માટે એકે નથી. એ જે આયંબિલના આગારો છે બધા ગુરુ મહારાજ માટે છે, પણ તેમ છતાં પણ આપણે એ રીતે કે ભાઈ પાઠને અખંડ રાખવાનો છે. એ અખંડ રાખવા માટે આખું સૂત્ર બોલવાનું, ક્યાંય પણ પછી રાત્રિના સમયે પણ ભાત પાણીનો લાભ દેજોજી બોલવાનું. અને એનો અર્થ એ કરવાનો કે માત્ર આહાર પાણી નહીં, પણ સંયમ જીવનને ઉપયોગી કોઈ પણ વસ્તુની આવશ્યકતા હોય, જો આપણે વિનંતી કરેલી હોય તો મહાત્માને સંકોચ ન થાય. આપણે વિનંતી ન કરી હોય, ઘણા બધા મહાત્માઓ એટલા બધા દાક્ષિણ્ય ગુણવાળા હોય કે થોડું પણ પોતાનું કામ હોય તો એ શ્રાવકને કહેતા સંકોચ થાય, કારણ કે અજાણ્યા શ્રાવકો હોય, એની અનુકૂળતા હશે કે નહીં. એટલે પેલા 10 પ્રશ્નો પૂછી લે, કઈ બાજુથી જવાના છો ને શું કરવાનું છે. પછી લાગે કે ચાલો ભાઈ આ તરફથી જ જાય છે, મારી કોઈ વિરાધના નથી થવાની. એવા ટાઈમે કે તો જરાક આટલું તમારાથી થશે એ પણ પૂછે અને પછી આપે. એમને તમે આ કરી આવજો, આટલું કામ મારું કરવાનું છે. આવું ગુરુ મહારાજ ક્યારેય ન કહે. એટલે હંમેશા એ પણ ગુરુ મહારાજ ઈચ્છા જાણીને, એમની પહેલી જ સમાચારી આ ઈચ્છાકાર સમાચારી છે. એટલે આપણી પાસેથી પણ બધું સમજીને પછી જેટલું આપણી પાત્રતા હોય કે આપણી જેટલી અનુકૂળતા હોય એટલા પ્રમાણે જ કામ સોંપે. ને ઘણી વખતે કોઈ મોટી આવશ્યકતા હોય તો ગુરુ મહારાજને સંકોચ થાય. એ સમયે આપણે વારંવાર જઈને કહેવું જોઈએ, સાહેબ મને કંઈ જ વાંધો નથી, કોઈ પણ પ્રકારનું કાર્ય હોય આપ મને કહેશો તો ચાલશે. જો આવી રીતે કહ્યું હોય તો ગુરુને સંકોચ નહીં થાય. એટલે કોઈક વખતે દવા મંગાવવાની હોય પણ દવા ભારે હોય, એને એમ થાય કે હું આ શ્રાવકને આપું પણ એની શક્તિ હશે કે નહીં એ એને ખબર ન હોય. તો કોઈક વખતે એ રીતે પણ ગુરુ મહારાજ દાક્ષિણ્યતામાં રહે. અને દાક્ષિણ્યતા આપણા માટે પણ ગુણ છે. એટલે આપણે દાક્ષિણ્ય લગે માગ્યા આપ્યા. ઘરની અતિચારમાં આપણે બોલીએ છીએ, કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ લેવા માટે આવે, અધિકરણ હોય, પાપનું સાધન હોય, પણ બાજુમાં રહેતા હોય ના ન પડાય એટલે તમારે આપવું પડે છે, એ દાક્ષિણ્યતાથી આપ્યું કહેવાય. તો આવી રીતે ગુરુ મહારાજમાં પણ આવો ગુણ હોય. એટલા માટે આપણે વારંવાર વિનંતી કરવાની. એટલે બોલો, પહેલું દ્વાર 5 નામ, બીજું દ્વાર 5 ઉદાહરણ, પણ નામ પણાહરણા, ત્રીજું દ્વાર વંદનને અયોગ્ય 5 પ્રકારના સાધુ ભગવંતો, ચોથું દ્વાર વંદન કરવાને યોગ્ય 5 પ્રકારના સાધુ ભગવંતો, ત્યાર પછી 4 પાસેથી વંદન ન કરાવવું, ત્યાર પછી 4 પાસેથી વંદન કરાવવું, વંદનના 5 અનિષેધ સ્થાનો, વંદન કરવાના 8 કારણો, અટ્ટકારણ્યા, ત્યાર પછી જે છે 14 અનિષેધ 4 અનિષેધ સ્થાનો, પછી 8 કારણ, ત્યાર પછી વંદનના 25 આવશ્યક, પછી મુપત્તિની 25 પડી લેણા, પછી શરીરની 25 પડી લેણા, ત્યાર પછી 32 દોષ, પછી 6 ગુણ. હવે વચ્ચે રહી ગયું, આપણે 6 સ્થાન અને એ લીધું, પણ 6 ગુણ પછી ગુરુની સ્થાપના. હવે ગુરુની સ્થાપના શામાં કરવી? તો ગુરુની સ્થાપના કરવા માટે આપણે ત્યાં એક રીત તો એ બતાવી એકદમ સીધી. આજકાલ જે પ્રસિદ્ધ છે એ છે ભાઈ નવકાર પંચેન્દ્રિય જેમાં હોય એને સ્થાપનાચાર્યજી તરીકે મૂકી દેવા. આજકાલ આપણે આ રીતે કરીએ છીએ, પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન કે સમ્યક ચારિત્ર એનું કોઈ પણ ઉપકરણ મૂકીને તમે એની સામે ક્રિયા કરી શકો. તમારી પાસે નવકારવાળી હોય, નવકારવાળી મૂકીને એની પણ સ્થાપના કરી શકો. તમારી પાસે લખવાની પેન હોય એ મૂકીને પણ કરી શકો. કોઈ પણ સાધન, ધારો કે કોઈ ચરવડો મૂકીને પણ થઈ શકે. એટલે દર્શન, જ્ઞાન કે ચારિત્ર, અહવા નાણાઈ તિયમ, આ મૂકી કે જ્ઞાન, દર્શન કે ચારિત્રનું કોઈ પણ ઉપકરણ ત્યાં પણ સ્થાપના થઈ શકે. અક્ષમાં અને વરાટકમાં, અક્ષ એટલે જે ગુરુ ભગવંતો પોતાની પાસે જે ભગવાન રાખે છે એને અક્ષ કહેવાય છે. અને અક્ષ સમુદ્ર કિનારે થતા હોય છે, એ સમુદ્રની અંદરથી મળે, પણ એ અચિત્ત થયા પછી આપણે એને વાપરી શકીએ. અને એ વાપરવાનું કારણ એ છે, આમ તો એક તો પવિત્ર વસ્તુ તરીકે આપણે વાપરીએ છીએ, અને ગુરુ મહારાજ જે 5 અક્ષર રાખે છે એનું કારણ એ છે કે ભગવાન મહાવીર જ્યારે નિર્વાણ પામ્યા
તે સમયે 9 ગણધરો એમની હાજરીમાં મોક્ષે ગયેલા. 2 ગણધરો બાકી હતા, ગૌતમ સ્વામી ને સુધર્મા સ્વામી. એટલે ભગવાને પોતાની પાઠ સુધર્મા સ્વામીને સોંપી, કારણ કે ગૌતમ સ્વામીને તરત કેવલ જ્ઞાન થઈ જવાનું હતું, કેવલી વ્યવહાર ન ચલાવી શકે, એટલે સુધર્મા સ્વામીને આપી. હવે જેમ તીર્થંકરનું લંછન હોય એમ ગણધરનું પણ લંછન હોય. તો આ સુધર્મા સ્વામીનું લાંછન શંખ અને 5મા ગણધર એટલે 5 શંખ એ ભગવાન તરીકે મૂકવામાં આવે છે. આપણા ગુરુ ભગવંતો જે પણ રાખે એના 18 અભિષેકને એ બધી વિધિ કરે, અને એ કર્યા પછી આપણને પણ એ ભગવાન માટે આપણને પણ આપી શકે, પણ આપણે પછી દરરોજ એનું પડીલેહણ વગેરે કરીને એની સમક્ષ આપણે આરાધના કરી શકીએ, એનો લાભ વધારે છે. તો આ રીતે અક્ષમાં એક તો સ્થાપના થઈ શકે. પછી કે વરાટક, વરાટકનો અર્થ અહીંયા કોળા. આપણે ગામડાની અંદર લોકો કોળીથી રમતા હોય છે, અથવા નવરાત્રિના દિવસો આવે ત્યારે જે કપડાં પહેરે ને એ કપડામાં પણ કોળી મૂકેલી હોય. તો જેવી રીતે અક્ષ એ પવિત્ર પદાર્થ કહેવાય, એમ સમુદ્રમાં આ કોળીઓ પણ ઉત્પન્ન થાય, એ પણ પવિત્ર પદાર્થ કહેવાય. એટલે કોળીની અંદર પણ આવી ગુરુની સ્થાપના થઈ શકે. અખે વરાળે એવા કઠ્ઠે, કઠ્ઠે એટલે કાષ્ટ, લાકડું, એ લાકડામાં ગુરુ મૂર્તિ બનાવી દે અને એ રીતે પણ એને વાપરી શકાય. પુથ્થે એટલે પુસ્તકની અંદર, કઠ્ઠે પુથ્થે ચિત્તકમ્ય, એનું ચિત્ર દોરીને પણ એની સ્થાપના થઈ શકે. એટલે અખે વરાળે એવા કઠ્ઠે પુથ્થે ચિત્તકમ્ય સદભાવમ અસદભાવમ, સદભાવ અને અસદભાવ. સદભાવ અને શ્રવણા ઇત્તરાવકા એટલે ઈત્વર કથિક એટલે થોડા સમય માટે. આપણે અહીંયા પંચાંગ મૂકીને કરીએ થોડા સમય માટે કહેવાય, અને જીવનભર માટે ગુરુની મૂર્તિ બનાવી દે તો એ જીવનભર માટેની સ્થાપના કહેવાય. તો એવી રીતે આ સદભાવ અને અસદભાવ, સદભાવ એટલે હાજરી, અસદભાવ એટલે એની હાજરી ન હોય તે, અને આખી મૂર્તિ બનાવી અને એ રીતે પણ એની સ્થાપના થઈ શકે. એટલે આ ગુરુના ગુણોથી યુક્ત એવી સ્થાપના આપણે કરીએ એટલે સાક્ષાત ગુરુ છે, આવા પ્રકારનો જ આપણો ભાવ રહેવો જોઈએ. એટલે ગુરુની સમક્ષ જે રીતે વિનયને જાળવીએ એટલો જ વિનય સ્થાપનાચાર્યજીની સામે પણ જાળવવાનો હોય. એટલે જેમ ગુરુની હાજરીમાં આપણે બીજી કોઈ આડી અવળી વાતો ન કરીએ, એમ અહીં પણ સ્થાપનાચાર્યજી આપણે સ્થાપી દીધા હોય એટલે આપણા ગુરુ ગણાય. એટલે એની હાજરીમાં તમે નિસિહી અહીં ઓટોમેટિક થઈ જાય. એટલે ગુરુ સિવાયના કે ક્રિયા સિવાયના બીજા કોઈ પણ વિચાર, વાણી, વર્તન એ બધાનો આપણો ત્યાગ હોય. એટલે આ રીતે ગુરુની સ્થાપના આવી રીતે જુદી જુદી રીતે થઈ શકે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એનું કોઈ પણ ઉપકરણ હોય એ ઉપકરણની અંદર પણ આપણે ગુરુની સ્થાપના આ રીતે સ્થાપી શકીએ. ગુરુ ગુણ જુત્તમ તું ગુરુમ ઠાવિજ્જા અહવ તથા અખાઈ અહવા નાણાઈ તિયમ ઠવિજ્ય સખમ ગુરુ અભાવે. ગુરુના અભાવમાં આ રીતે સ્થાપના સ્થાપવી. અને ત્યાર પછી ગુરુના અવગ્રહની વાત કરે છે, જે આપણે ગઈકાલે વાત કરી દીધી હતી કે સ્વપક્ષમાં 3.5 હાથનો અવગ્રહ અને પરપક્ષમાં 13 હાથનો અવગ્રહ. એટલે સાધ્વીજી મહારાજ પાસે જો પુરુષ જાય તો 13 હાથ દૂર રહી અને મથૈણ વંદામી કે. કોઈ કાર્ય માટે વધારે નજીક જવું હોય તો સાધ્વીજી મહારાજની રજા લે. સાધ્વીજી મહારાજ સાહેબ હા પાડે તો નજીક જઈને વાત કરી શકે. જો હા ન પાડે તો એને 13 હાથ દૂર જ રહેવાનું, ત્યાંથી જતા રહેવાનું, પણ નજદીકમાં ન જઈ શકે. એમ સાધુ મહારાજ પાસે બેન કે સાધ્વીજી ભગવાન પણ 13 હાથ દૂર રહીને વંદન કરે. કોઈ આલોચના વગેરે કારણથી કે બીજા કોઈ કારણથી એમને ગુરુની પાસે જવું હોય તો ગુરુ રજા આપે તો ગુરુની નજીકમાં જઈ શકે, નહીંતર ગુરુની નજીકની અંદર જઈ ન શકાય. એટલે અવગ્રહની અંદર પ્રવેશ કરવો ગુરુની આજ્ઞા વગર કલ્પે નહીં. એટલે અહીંયા કહ્યું, હા બોલો. નહીં, આમ તો ખરેખર તો આજ્ઞા લેવી જોઈએ, પણ ગુરુ મહારાજ આસન ઉપર જ બેઠેલા હોય, વાસક્ષેપનો બટવો પણ બાજુમાં જ હોય, એટલે એ દ્રષ્ટિએ આપણે સમજીએ કે ગુરુ મહારાજ એટલે આપણે રજા નથી લેતા, પણ ખરેખર રજા લેવી જોઈએ. દૂરથી જ એમને કહ્યું સાહેબ વાસનિક છે, એટલે હા પાડે એટલે જવાનું અને તે વખતે વાસક્ષેપ કરાવવાનો. એ રીતે થાય. ઘણા લોકો એમ કે ભાઈ વાસક્ષેપ નાખો, નાખવાનો ન હોય, ક્ષેપનો અર્થ જ નાખવું.
અને વાસ એટલે સુગંધી ચૂર્ણ. સુગંધી ચૂર્ણને મૂકવું, સુગંધી ચૂર્ણને મસ્તક ઉપર મૂકવું એને જ વાસક્ષેપ કહેવાય. એટલે વાસ નિક્ષેપ કરો એમ કહેવાય. વાસક્ષેપ કરો એટલે મારા માથા ઉપર સુગંધી ચૂર્ણ તે મૂકો અને મને આશીર્વાદ આપો. બોલો. બીજો પણ ક્વેશ્ચન પૂછ્યો. તમે આમ કહ્યું ને કે સ્થાપનાજીની સામે આપણે વાતો ન કરે, તો આપણે ઘણીવાર સમૂહમાં બેઠા હોય, પ્રતિક્રમણ કરતા હોય અને સ્થાપનાજી મૂકેલી હોય, હજી પ્રતિક્રમણ શરૂ ના થયું હોય અને બધી વાતો ચાલતી હોય, તો આમ ખરેખર તો જ્યારે પણ દેરાસર કે ઉપાસ રહે, જ્યાં પણ આવીએ ત્યાં નિશિહી કહીને પ્રવેશ કરવાનો હોય અને નીકળતી વખતે આપણે આવશ્યહી બોલતા હોઈએ છીએ. એટલે નિશિહી બોલ્યા એટલે ઓટોમેટિક સંસારના વિચાર, વાણી, વર્તન એ બધાનો ત્યાગ થઈ ગયો. એટલે ત્યાં તમને અતિચાર લાગે. તમે અનાચાર ભલે ન કહો પણ અતિચાર કહેવાય, દોષ કહેવાય અને એ કર્મબંધ એ રીતે થાય. હા બોલો. બીજા કોઈનો કાંઈ ક્વેશ્ચન? વાસક્ષેપ જ કેમ વસ્તુ માટે? હે, વાસક્ષેપ શું કામ હોય એમાં વસ્તુ માટે? એટલે આ વાસક્ષેપ નાખે ને તો બીજું કોઈ દ્રવ્ય નહીં લે ને એ જ કેમ લે? નહીં, એમાં શું છે કે સુગંધી ચૂર્ણ, વાસનો અર્થ થાય સુગંધી ચૂર્ણ, અને એ મસ્તક ઉપર મૂકવું એક આશીર્વાદ સ્વરૂપે એ મૂકે. અને તીર્થંકર પરમાત્મા એની પાસે તો એ પ્રકારનું હોય કે જ્યારે પહેલી વખતે ગણધરો ઉપર વાસ નિક્ષેપ કરે તે સમયે સહજ રીતે જ એમનો શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ વિશેષ થાય. 48 મિનિટમાં આખી દ્વાદશાંગીની રચના થઈ જાય. એટલે આપણા માટે પણ એ જ પદ્ધતિ હજુ ચાલુ છે કે ભાઈ સુગંધી ચૂર્ણ એ મૂકીને, જેમ આપણે હોઈએ તો અક્ષત કે એનાથી વધાવતા હોઈએ છીએ, તો એમની પાસે આવા દ્રવ્યો નથી. એટલા માટે એમને આ સુગંધી ચૂર્ણ એ મળે છે. એટલે એના દ્વારા એ બધામાં કોઈ પણ પદ વગેરે પદ પ્રદાન કરવાનું હોય કે જ્યાં બધી જ જગ્યાએ આ કરવાનું હોય ત્યારે આ પદાર્થનો જ ઉપયોગ એ રીતે થાય. એટલે બીજું કોઈ દ્રવ્ય હોતું જ નથી, વાસક્ષેપ જ. હા હા, નહીં, બીજા કોઈ સુગંધી દ્રવ્ય છે, ઉત્તમ દ્રવ્ય છે, એટલા માટે એનો ઉપયોગ કરે છે. બસ, બીજું કોઈ કારણ નથી. ક્ષેપ એટલે મૂકવું, ક્ષેપ એટલે મૂકવું અને વાસ એટલે સુગંધી ચૂર્ણ. મસ્તક ઉપર સુગંધી ચૂર્ણ મૂકવું એટલે વાસક્ષેપ, અને કરો એટલે મારા મસ્તક ઉપર આ રીતે સુગંધી ચૂર્ણનો છંટકાવ કરો, એમ એ ભાવ છે. હા, એટલે આ રીતે આપણે જોયું. હજુ પણ ગુરુની 33 આસાધના એ બાકી છે. એટલે આવતીકાલે જ આપણે આ ભાષ્ય પૂરું કરીને પંચખાંડ ભાષ્યની શરૂઆત એ આવતીકાલે જ આપણે કરી દઈશું. એટલે રવિવાર સુધીમાં આપણું પંચખાંડ ભાષ્ય પણ થઈ જશે. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાવ્યું તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન.